માં વહેતી થઈ નદીઓ સક્રિય થયા ધોધ પ્રવાસીઓમાં આનંદ। આષાઢી માહોલ વચ્ચે ડાંગ જિલ્લો ફરી એકવાર કુદરતી સૌંદર્યથી ઝળહળી ઉઠ્યો। સતત વરસાદના કારણે નદીઓ, ઝરણા અને ધોધ સક્રિય બન્યા છે, જેના કારણે સમગ્ર ડાંગ હરિયાળી ચાદરને ઓઢીને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે। જો કે આ મનમોહક નજારાની વચ્ચે તંત્રએ પણ સાવચેતી રાખવાની અપીલ કરી છે। ચારે તરફ વહેતી નદીઓ, ખડખડ વહેતા ઝરણા અને સક્રિય થયેલા ધોધ કુદરતના અદભુત સૌંદર્યને વધુ મનમોહક બનાવી રહ્યા છે। સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે પૂર્ણા, અંબિકા અને ગીરા નદીઓમાં પાણીની આવક નોંધપાત્ર રીતે વધી છે। સાથે જ ખાપરી નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે। વરસાદી માહોલ અને ઠંડા વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ તરફ ઉમટી રહ્યા છે। હરિયાળીથી છલકાતા પહાડો, ધુમ્મસથી ઘેરાયેલા જંગલો અને ધોધના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે। લોકો આ યાદગાર ક્ષણોને પોતાના મોબાઈલ અને કેમેરામાં કેદ કરીને કુદરતી સૌંદર્યની ભરપૂર મજા માણી રહ્યા છે। જો કે વરસાદી માહોલ વચ્ચે તંત્રએ પણ પ્રવાસીઓ માટે મહત્વની અપીલ કરી છે। નદીના પટમાં ન જવા, ભારે વરસાદ દરમિયાન ધોધની નજીક ન જવા અને જોખમી સ્થળોથી દૂર રહેવા સૂચના આપવામાં આવી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। સુરતના રસ્તાઓ ફરી બેટમાં ફેરવાયા, વાહન ચાલકો પરેશાન। જુઓ આ દ્રશ્યો। સુરતના રસ્તા ફરી એકવાર વરસાદી પાણીમાં ગરકાવ થયા। સતત વરસાદ બાદ કડોદરાથી સુરત જતો મુખ્ય માર્ગ પાણીમાં ડૂબી ગયો। હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો। એટલું જ નહીં, સમગ્ર રસ્તો ડહોળા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો રામ ભરોસે આગળ વધી રહ્યા છે। રસ્તા પર ઘૂંટણસમાં પાણીમાંથી વાહનો પસાર થતા જોવા મળ્યા। સામાન્ય વરસાદમાં ફરી રસ્તાઓ બેટમાં ફેરવાતા લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। સ્થાનિકોએ કડોદરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા। લોકોનો આક્ષેપ છે કે વરસાદ પહેલા યોગ્ય સફાઈ અને ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં ન આવતા દર વર્ષે આ સમસ્યાનો સામનો કરવો પડે છે। બીજી તરફ વરસાદની આડમાં કેટલાક ઉદ્યોગો દ્વારા ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, કેમ કે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર માત્ર નોટિસ આપીને સંતોષ માનશે કે પછી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે ખરેખર કડક કાર્યવાહી કરાશે। સ્માર્ટ સિટી સુરતની ફરી બગડી સુરત, થોડા વરસાદમાં ઠેર ઠેર ભરાયા પાણી। સ્માર્ટ સિટી સુરતની સુરત મેઘરાજાના દરેક નાનામાં નાના પ્રહારમાં બગડી રહી છે। થોડા જ વરસાદમાં આ વખતે સુરતના કેટલાય વિસ્તારો બેટમાં ફેરવાઈ રહ્યા છે। દ્રશ્યો સુરતના અઠવાલાઈન સાયબર ક્રાઇમ ઓફિસ વિસ્તારના છે। અહીં ગલીમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સર્જાયા। આ રસ્તા પર સાયબર ક્રાઇમની ઓફિસ તો છે જ, નજીકમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા પણ છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા। આમ તો સુરતનું તંત્ર પ્રી મોન્સૂનના દાવા કરી રહ્યું છે, પરંતુ દ્રશ્યો કામ ન થયું હોવાની ચાડી ખાઈ રહ્યા છે। સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। અરેઠની વાવ્યા ખાડીમાં પાણીની ભરપૂર આવક થતા ખાડી પર પાણી ફરી વળ્યા, જેના કારણે રસ્તો બંધ કરવાની ફરજ પડી। માંડવી, અરેઠ અને બારડોલી તરફ જતા લોકોને હવે 15 થી 20 કિલોમીટરનો ફેરાવો ભોગવવો પડી રહ્યો છે। બીજી તરફ વરસાદ શરૂ થતાં જ શહેરના અનેક અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અનેક વિસ્તારોમાં લોકો વરસાદી પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને મુશ્કેલીમાં વધારો થયો। સામાન્ય વરસાદમાં ફરી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, સ્થાનિકોએ જાતે પાણીનો કરવો પડ્યો નિકાલ। સુરતમાં વરસાદે ફરી એકવાર તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા કર્યા। ધોધમાર વરસાદ બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી વરસેલા વરસાદ બાદ બારડોલી, કડોદરા સહિતના અનેક વિસ્તારો પ્રભાવિત થયા। સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો અને સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। કેટલાક સ્થળોએ સ્થાનિકોએ જાતે ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો। બીજી તરફ સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। રસ્તા પર ઘૂંટણ સુધી પાણી ભરાયા, જેના કારણે વાહનોની ગતિને બ્રેક લાગી ગઈ। સતત ભાગતા દોડતા શહેરને જાણે વરસાદી પાણીએ અટકાવી દીધું છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। હવે લોકો તંત્ર પાસે માત્ર તાત્કાલિક નહીં, પરંતુ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે। નવસારીમાં નદીઓ ગાંડી તૂર, વરસાદનું હજુ પણ રેડ એલર્ટ। નવસારી જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી। સવારથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના નદી નાળાઓમાં પાણીની આવક વધી છે। નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર બની છે। ખાસ કરીને ગણદેવી તાલુકામાંથી પસાર થતી બંને નદીઓની સપાટીમાં સતત વધારો નોંધાયો છે। કાવેરી નદી હાલ 16 ફૂટની સપાટી પર વહી રહી છે, જ્યારે તેની ભયજનક સપાટી 19 ફૂટ છે। બીજી તરફ અંબિકા નદી પણ 14 ફૂટની સપાટીએ પહોંચી છે, જ્યારે તેની ભયજનક સપાટી 28 ફૂટ છે। નદીના જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। નવસારીનું ભાટ ગામ બેટમાં ફેરવાયું, 200 ઘરમાં ઘૂસ્યા પાણી।
200 થી કેટલા ઘરો હજી પાણીમાં થતા હતા. આટલે 4 વાગ્યાથી પાણી ભરાય એટલે બહુ તકલીફ પડે કે ઊંડી પાણી આવે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભાટ ગામમાં શ્રી રામ ફળિયું તેમજ જાગૃતિ ફળિયાના 200 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. જુઓ આ દ્રશ્યો નવસારીના ભાટ ગામના છે. ગામ આખું જાણે બેટમાં ફેરવાઈ ગયું છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો ઘૂંટણથી લઈને કમર સુધી પાણીમાંથી પસાર થવું પડે છે. અમારી ટીમ જ્યારે અહીં પહોંચી તો લોકોના ઘરમાં પાણી ઘૂસેલું જોવા મળ્યું. સ્થાનિકોએ પોતાનો સામાન બચાવવા મરણીય પ્રયાસ કર્યા. ઘરમાં અને ઘરની બહાર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સૌથી વધુ હાલાકીનો સામનો કરી રહ્યા છે. પાણીનું સ્તર સતત વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જો આગામી થોડા કલાકો સુધી વરસાદનું જોર યથાવત રહેશે તો સમગ્ર ભાટ ગામ બેટમાં ફેરવાઈ જવાની શક્યતા છે. પાણીની સપાટી સતત વધી રહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોને કારણે વરસાદી પાણીના નિકાલમાં અડચણ ઊભી થઈ રહી છે, જેના કારણે ઘરોમાં પાણી ભરાયા છે. સ્થાનિકોનું કહેવું છે કે મુશ્કેલીના સમયે જિલ્લા વહીવટીતંત્ર તરફથી પૂરતી મદદ મળી નથી. જોકે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સંબંધિત કામગીરી કરવામાં આવી હતી. હવે ભાટ ગામના લોકો જિલ્લા કલેક્ટર પર આશા રાખી બેઠા છે કે એમને આ સમસ્યામાંથી બહાર કાઢે. મહત્વનું છે કે ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે નદી નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. હવામાન વિભાગે સમગ્ર દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરતા સ્થાનિક તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જ્યારે બીજી બાજુ હવે માનવ સર્જિત સમસ્યા લોકોને પાણીમાં ડૂબાડી રહી છે. રાજ્યના 12 બંદર પર 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં ચોમાસું સક્રિય થતા દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. સાવચેતીના ભાગરૂપે રાજ્યના અનેક બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જૂનાગઢના માંગરોળ બંદર પર દરિયામાં ભારે કરંટ જોવા મળતા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તંત્ર દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે. ગીર સોમનાથના વેરાવળ બંદર પર પણ ભારે પવન અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાને પગલે 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના કુલ 12 જેટલા બંદરો પર હાલ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેમાં મૂળ દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર, ભાવનગર, આલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણ બંદરનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા દરિયા કિનારે ન જવા માટે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. કોલક નદીના ધસમસતા પ્રવાહના કારણે કોઝવે ડૂબ્યો છે, તો પાટી અરનાલા ગામનો કોઝવે પણ કોલક નદીના નીર ફરી વળ્યા છે. તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે કોઝવે બંધ કરાયો છે. મેઘરાજા બોલાવશે, ધડબડાટી હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આજથી મેઘરાજા ફરી ધબધબાટી બોલાવશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ અતિભારે વરસાદની આગાહી કરતા આજે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત માટે વરસાદની સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બંને જિલ્લામાં આજની સાથે આવતીકાલે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલમાં હળવા વરસાદની શક્યતા છે. नवसारी और वलसाड रेड वार्निंग के साथ आइसोलेटेड इक्का दुक्का स्थानों में हल्का से मतलब रेड वार्निंग दिया गया है. एक्सट्रीमली हैवी रेनफॉल और ऑरेंज वार्निंग जो डिस्ट्रिक्ट दिया गया है वेरी हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है सूरत, डांग, तापी, दमन, दादरा नगर हवेली के लिए. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ વધુ મજબૂત બન્યો છે. બીજી તરફ માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં આજે LCS 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. જો કે રાજ્યમાં હજુ પણ 31% વરસાદની ઘટ છે. આગામી દિવસોમાં સારો વરસાદ થાય તો આ ઘટમાં ઘટાડો થવાની શક્યતા છે. આજથી આગામી 30 જુલાઈ સુધી જામશે વરસાદી માહોલ, અંબાલાલ પટેલની આગાહી. રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી આગામી 30 જુલાઈ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તાંડવ કરે તેવી પણ શક્યતા છે. 25 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. અંબાલાલ પટેલનું માનીએ તો મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. અમદાવાદ અને વડોદરામાં પણ વરસાદ પડવાની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 24, 25 અને 26 જુલાઈમાં લગભગ 27 જુલાઈ સુધીમાં મહેસાણાના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં
ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 24 થી 30 જુલાઈ દરમિયાન સારા વરસાદની શક્યતા છે. વરસાદી વહનના કારણે નદીઓમાં નવા નીરની આવક થશે. સાબરમતી નદીમાં નવા નીરની આવક થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના નદી નાળા અને ચેક ડેમો પણ વરસાદ બાદ છલકાઈ શકે છે. આ ઉપરાંત આગામી સમયમાં નર્મદા ડેમ પણ 100% ભરાઈ જાય તેવું પણ અંબાલાલ પટેલનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર, ક્યાંક ધોધમાર, ક્યાંક ધીમી ધારે વરસ્યો મેઘો. સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં મેઘરાજાની સવારી યથાવત રહી. ધીમી ધારે વરસતા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જૂનાગઢ શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાયો. શહેરમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા. ભવનાથ અને દાતાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. બીજી તરફ ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. વેરાવળ અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ શહેરમાં પણ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિસાનપરા ચોક અને એરપોર્ટ ફાટક સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદી માહોલને પગલે શહેરીજનોમાં સારા વરસાદની આશા જોવા મળી. વરસાદ બાદ દાદરાનગર હવેલીના દૂધની ગામમાં વધી વિદ્યાર્થીઓની મુશ્કેલી. દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ બાદ હવે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. દૂધની ગામમાં નાળું ધોવાઈ જતા શાળાના બાળકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા. દૂધની ગામના ચોકીપાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નજીકથી પસાર થતું ખનકીનું નાળું વરસાદના કારણે ધોવાઈ ગયું, જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેરારબારી, પૌચા, પાદરીપાડા સહિતના વિસ્તારોમાંથી ધોરણ 1 થી 10 સુધીના 300 થી વધુ વિદ્યાર્થીઓ આ માર્ગ પરથી પસાર થાય છે. પરંતુ નાળું ધોવાઈ જતા વિદ્યાર્થીઓને જીવના જોખમે પાણી ભરેલા માર્ગ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નાળાની મરામત કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે શાળાએ જઈ શકે. દાદરાનગર હવેલીમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. એક તરફ ખેડૂતો ડાંગર